નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારી જે પ્રશ્ન બેંક છે એમાં વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 6 નું આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. હમણાં જે તમારી પ્રથમ સત્રની પ્રશ્ન બેંક છે 2026ની, બરાબર, વર્ષ 2026 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એમનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. જીસીઆરટી ગાંધીનગર મૂલ્યાંકન પ્રશ્ન બેંક છે ઓગસ્ટ 2026 નું છે, ધોરણ 6, અને એમની અંદર વિષય વિજ્ઞાન કુતૂહલ અને પ્રકરણ નંબર 2 છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. બરાબર, એમનું સોલ્યુશન આપણે જોઈએ. વિકલ્પ વાળા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપ્યો, નીચેનામાંથી કયા પ્રકારની વનસ્પતિ પ્રકાંડ સખત જાડુ અને કથ્થાઈ રંગનું હોય છે? તો એમની અંદર આવશે વૃક્ષ. બરાબર, ઓપ્શન એ તમારો જવાબ બનશે. બીજું છે, નીચેનામાંથી કયા પ્રકારની વનસ્પતિ લીલું અને કુમળું પ્રકાંડ ધરાવે છે? તો એમની અંદર આવશે છોડ. ત્રીજું છે, નીચેનામાંથી કઈ વનસ્પતિ લીલું અને કુમળું પ્રકાંડ ધરાવે છે? તો એમની અંદર આવશે ટામેટા. ચોથું છે, નીચેનામાંથી કઈ વનસ્પતિ પર્ણ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે? તો એમની અંદર આવશે પીપળો. પાંચમું, નીચેનામાંથી કયું પ્રાણી ઉભયજીવી છે? તો ઉભયજીવીની અંદર આવશે દેડકો. છઠ્ઠું, નીચેનામાંથી કયું જાસૂદના છોડનું લક્ષણ નથી? તો એમની અંદર આવશે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે, આ જાસૂદનું લક્ષણ નથી. સાતમું છે, નીચેનામાંથી કઈ માછલીનું અનુકૂલન કર્યું છે? તેમની અંદર આવશે તેને મીનપક્ષો હોય છે. આઠમું છે, નિવાસસ્થાન વનસ્પતિ અને પ્રાણીઓ શું શું પૂરું પાડે છે? તેમની અંદર આવશે પાણી, ખોરાક, રહેણાંક અને અન્ય જરૂરિયાત પૂરી પાડે છે. નવમું છે, તમે એવા પ્રાણી વિશે વિચાર્યું કે જે ધારારેખીય શરીર રચના ધરાવે છે, આ પ્રાણીનું નિવાસસ્થાન કયું હશે? તેમની અંદર આવશે ઓપ્શન ડી પાણી. 10મું, વનસ્પતિના પ્રકારની લાક્ષણિકતાઓને આધારે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તેમની અંદર આવશે નબળું પ્રકાંડ અને ચડવા માટે આધારની જરૂર, એટલે કે વેલા. ત્યારબાદ બી, વર્ગીકરણ કરો. એમની અંદર નીચે આપેલા પ્રાણીઓમાં કયા પ્રકારની હલનચલન જોવા મળે છે તે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો અહીંયા તમને આપ્યું કાંગારૂ, ઘોડો, સાપ, માછલી, કોયલ અને ઘેટું. તો કાંગારૂ આવશે તો કૂદીને, ઘોડો હોય તો દોડીને અથવા ચાલીને, સાપ સરકીને, માછલી તરીને, કોયલ ઉડીને અને ઘેટું ચાલીને. એવી રીતના બીજું વર્ગીકરણ છે, એમનું પણ અહીંયા સોલ્યુશન આપેલું છે. અહીંયા આપ્યું હરણ, યાક, ઊંટ, માછલી, કીડી અને કાગડો. ત્રીજું વર્ગીકરણ આપેલું છે, એમનું અહીંયા સોલ્યુશન આપ્યું વૃક્ષ તો આંબો, લીમડો, ક્ષુપ તો ગુલાબ, દાડમ અને છોડ તો આવશે ટમેટા, મરચી. ત્યારબાદ પ્રાણીઓ તેમના હલનચલનની રીતના આધારે વર્ગીકરણ, તો કે ચાલતા પ્રાણીઓ છે કૂતરો, વાઘ, ગાય. ઉડતા પ્રાણીઓ છે કબૂતર, છકલી ને કોયલ. પાંચમું વર્ગીકરણ છે બીજનું એક દળી અને દ્વિદળી બીજમાં વર્ગીકરણ. તો એક દળી કયા છે? તો મકાઈ, ઘઉં, ચોખા. દ્વિદળીની અંદર આવશે વાલ, ચણા અને વટાણા. છઠ્ઠું છે, વનસ્પતિના મૂળનું ચોટી મૂળ, મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રનું વર્ગીકરણ છે. તો ચોટી મૂળ અને તંતુ મૂળ. તો ગલગોટો, બારમાસી અને સરસવ આવશે ચોટી મૂળની અંદર. તંતુ મૂળની અંદર આવશે લેમનગ્રાસ, ઘઉં અને મકાઈ. ત્યારબાદ ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાનનું વર્ગીકરણ છે. તો ઊંટ, કૂતરો અને બકરી ભૂનિવાસસ્થાનની અંદર આવશે. જલીય નિવાસસ્થાનની અંદર માછલી, ઓક્ટોપસ અને વહેલ આવશે. ત્યારબાદ આઠમું જે છે એમની અંદર જાળીદાર શિરાવિન્યાસ, તો એમની અંદર આવશે એ અને ડી, અને સમાંતર શિરાવિન્યાસની અંદર આવશે બી અને સી. ત્યાર બી છે અતિ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો છે, એક વાક્યમાં જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમ 1, મારા પર્ણોમાં મોટી મધ્ય શિરા બંને બાજુએ જાળીદાર તરાહ જોઈ શકાય. તો એમનો જવાબ અહીંયા આપેલો છે. બીજું, હું સખત જાડુ કથ્થાઈ રંગનું કાષ્ઠી પ્રકાંડ ધરાવું છું, તો વૃક્ષ આવશે. મારું પ્રકાંડ કુમળું અને લીલું છે, તો છોડ. ચોથું, મને ઊંચે ચડ અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર પડે, તો એમની અંદર આવશે વેલા. પાંચમું, હું વૃદ્ધિ પામવા માટે જમીન પર ફેલાવું છું, તો ભૂપ્રસારી વનસ્પતિ. છઠ્ઠું, મારા પર્ણો શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે, તેમની અંદર આવશે એકદળી વનસ્પતિ. બરાબર, એવી જ રીતના દરેક પ્રશ્નનો અહીંયા સોલ્યુશન આપેલા છે. તમારે
એમને વિડીયો પોઝ કરી અને જોઈ લેવાના છે. દરેક પ્રશ્નનું સોલ્યુશન તમને આપી જ દીધેલું છે. બરાબર. એવી રીતના સી છે, ટૂંક જવાબી પ્રશ્ન 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. તફાવત સ્વરૂપે છે. બરાબર. ગરમ રણના ઊંટ અને ઠંડા રણના ઊંટ, તો અહીંયા બંને આપી દીધું તમને, ગરમ રણના અને ઠંડા રણના. પછી એવી રીતના જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ, ચોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર, દ્વિદળી વનસ્પતિ, એકદળી વનસ્પતિ, ત્યારબાદ ક્ષુપ અને છોડ, ત્યારબાદ વૃક્ષ અને છોડ, દરેકનું સોલ્યુશન નીચે આપેલું જ છે. બરાબર. રણની વનસ્પતિ અને પર્વતીય વનસ્પતિ, ભૂનિવાસ સ્થાન અને જલ્ય નિવાસ સ્થાન, ત્યારબાદ પર્વતીય બકરી અને મેદાની બકરી. એમના પછી અહીંયા વિકલ્પવાળા પ્રશ્ન છે, MCQ છે. એમના જવાબ પણ એમની નીચે આપેલા છે. આમની અંદર જવાબમાં આવશે ત્રીજો, આમની અંદર આવશે સી, ત્રીજા પ્રશ્નની અંદર જવાબ આવશે એ, ચોથા પ્રશ્નની અંદર જવાબ આવશે બી અને ડી, પાંચમા પ્રશ્નની અંદર જવાબ આવશે બી, છઠ્ઠા પ્રશ્નની અંદર પણ જવાબ આવશે બી, સાતમા પ્રશ્નની અંદર જવાબ આવશે એ, આઠમા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. એમના પછી ઓપ્શન સી એક ટૂંક જવાબી પ્રશ્ન છે, 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. બરાબર. તુલસીના છોડમાં કોઈ પણ 2 બાહ્ય લક્ષણો. બરાબર. તો અહીંયા તમને એમનો જવાબ આપેલો છે. દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપેલા છે. બરાબર. રેડ કલરમાં તમને સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને જોઈ લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રશ્ન ક્રમ 8, પ્રશ્ન ક્રમ 9. બરાબર. દરેક પ્રશ્નના સોલ્યુશન આપી દીધા છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 છે, નીચે આપેલા વનસ્પતિના લક્ષણો ઓળખો અને લખો. બરાબર. તો અહીંયા કોષ્ટક બનાવીને મેં તમને લખીને આપેલા છે. નિબંધ પ્રકારના પ્રશ્ન છે, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને જોઈ લેવાનું છે. ત્યારબાદ ફરી પાછા વિકલ્પવાળા પ્રશ્ન છે. પહેલાની અંદર જવાબ આવશે લીમડો, બીજાની અંદર જવાબ આવશે બી લેમન ગ્રાસ, ત્રીજાની અંદર આવશે પીપળો, ચોથાની અંદર આવશે કેળ, પાંચમાની અંદર કીડી, છઠ્ઠાની અંદર ઉડીને અને સાતમાની અંદર સમુદ્રમાં. ત્યારબાદ ડી જોડકા જોડો છે, 3 ગુણનું છે. બરાબર. તો પહેલાની સામે આવશે કાગડો. બરાબર. તો એમની અંદર આવશે વૃક્ષ. પછી કીડી, તો એમની અંદર આવશે જમીનમાં દર, માછલી તો પાણીમાં. બરાબર. કાગડો તો અહીંયા 4 નંબરનું હોય છે, વૃક્ષ તો આ જવાબ એમની અંદર આવશે. ત્યારબાદ આંબો, તો આંબાની અંદર આવશે ઊંચા, ગુલાબ તો એમની અંદર આવશે મધ્યમ, અને ટામેટા તો એની અંદર આવશે નીચા. ઊંચાઈની વાત કરી. ટૂંક જવાબી પ્રશ્ન છે, 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. દરેક પ્રશ્નનું સોલ્યુશન આપી દીધેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા તમારે એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ બીજું સજીવ સૃષ્ટિમાં વિવિધતા, એમના પ્રશ્નનું પણ સોલ્યુશન તમને આપી દીધેલું છે. બરાબર. અહીંયા પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા ફકરાના ધ્યાનપૂર્વક વાંચ્યા પછી તેના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિ મુજબ ઉદ્ભવતા 4 પ્રશ્નોના નોંધ કરવાની છે. અહીંયા તમને સોલ્યુશન આપેલું છે, વિડીયો પોઝ કરીને એમને તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ બીજા પ્રશ્નનું સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નનું સોલ્યુશન પણ આપેલું છે. તમારે આમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્ન આપ્યા. બરાબર. અહીંયા તમને રેડ કલરમાં જવાબ આપેલા છે, તમારે જોતું જવાનું છે અને જવાબ લખતા જવાના છે. બરાબર. ત્રીજાની અંદર આવશે મકાઈ, એકદળી વનસ્પતિ છે. ચોથાની અંદર જવાબ આવશે ગરમ રણ પ્રદેશ. પાંચમાની અંદર આવશે ઓપ્શન સી, તેમાં તંતુમય મૂળ છે. છઠ્ઠાની અંદર જવાબ આવશે ઓપ્શન એ, દ્વિદળી વનસ્પતિ ચોટી મૂળ તંત્ર ધરાવે છે. ત્યારબાદ અહીંયા તમને 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર. તો દરેક પ્રશ્નના સોલ્યુશન કરીને રેડ કલરમાં આપેલા છે, તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્ન છે, ઓપ્શન ડી કરીને આપેલું છે. બરાબર. એમના અહીંયા ઉત્તરો
તમને આપી દીધા છે, તમારે જોઈ લેવાના છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. એમના પછી MCQ વાળા પ્રશ્ન છે. પહેલાની અંદર જવાબ આવશે સી મધ, બીજાની અંદર જવાબ આવશે દૂધ, ચોખા અને ખાંડ, ત્રીજાની અંદર આવશે મૂળો અને ગાજર, ચોથાની અંદર જવાબ આવશે પાલક અને મેથી. ત્યારબાદ 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર, અને દરેક પ્રશ્નના જવાબ તમને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખવો હોય તો લખી શકશો, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. દરેકે દરેક પ્રશ્નના સોલ્યુશન એમની નીચે આપેલા જ છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને આ પ્રશ્નના જવાબ લખી લેવાના છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ અને પછી તમારે તૈયાર કરી લેવાના છે. હવે પછીની એક્ઝામમાં પણ તમારે આમાંથી જ પેપર નીકળવાના છે. ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્નો છે. નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ જવાબ આપવાના છે. દરેકનું સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. તમારી પ્રશ્ન બેંકના દરેક પ્રશ્નનું મેં તમને અહીંયા સોલ્યુશન કરીને આપેલું છે. બરાબર, જોડકા છે. બરાબર, એમની નીચે એમનો જવાબ એ આપી દીધો છે. દરેક જોડકામાં નીચે જવાબ આપેલો છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ MCQ વાળા પ્રશ્ન છે. એમાં પહેલામાં આવશે ઓપ્શન સી, લાકડા અને છાણા. બીજાની અંદર આવશે માઇક્રોવેવ ઓવન. ત્રીજાની અંદર આવશે જળવાઈ રહે. ચોથાની અંદર આવશે વિટામિન. પાંચમાની અંદર ઈડલી. છઠ્ઠાની અંદર ઉપરના તમામ એવો જવાબ આવશે. બરાબર, ત્યારબાદ ફરી MCQ આપેલા છે. એમાં પહેલામાં આવશે રોટલો, દાળ, લીલા શાકભાજી, ખમણ. બીજાની અંદર આવશે FSSAI. ત્રીજાની અંદર જવાબમાં આવશે મકાઈ, પેંડા. ચોથાની અંદર જવાબ આવશે ઘઉં. બરાબર, અને પાંચમાની અંદર ઓપ્શન સી તમારો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ જોડકું જોડવાનું છે. એમનો જવાબ અહીંયા આપેલો છે. પહેલાની સામે બી, બીજાની સામે ડી, ત્રીજામાં એ અને ચોથાની સામે સી. 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના જવાબ તમને અહીંયા મળી રહેશે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. દસે 10 પ્રશ્નોનું સોલ્યુશન આપી દીધું છે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણ આપો. તો દરેક પ્રશ્નના વૈજ્ઞાનિક કારણ છે એ આપી દીધા છે નીચે. તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો. ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્નો છે. એમનું પણ સોલ્યુશન એમની નીચે મેં તમને આપી દીધું છે. તમારે જોઈ લેવાનું છે. દરેક પ્રશ્નના સોલ્યુશન આપેલા જ છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એને જોઈ લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. અહીંયા જવાબ આપેલો છે. બીજાની અંદર પ્રોટીન, ત્રીજાની અંદર ચરબી, ચોથાની અંદર પ્રોટીન, પાંચમાની અંદર જવાબ આવશે અનાજ, છઠ્ઠાની અંદર જવાબ આવશે 2 અને 4, એટલે કે પ્રોટીન દૂધ અને પ્રોટીન સોયાબીન. સાતમાની અંદર આવશે સ્ટાર્ચ કાર્બોદિત. આઠમાની અંદર જવાબ આવશે આર સંપૂર્ણ આહાર છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ વર્ગીકરણ છે. તો અહીં દરેકનું કાર્બોદિતનો સ્ત્રોત ને પ્રોટીનનો સ્ત્રોત વર્ગીકરણ આપી દીધું છે. બરાબર, એના પછી સી છે. એમની અંદર પણ દરેક પ્રશ્નના સોલ્યુશન છે એ તમને આપી દીધેલા છે. તમારે જોઈ લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્ન છે. બરાબર, એમના પણ સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે. બરાબર, આના આધારે થોડું તમારે વિસ્તૃતમાં લખવાનું છે. મેં અહીંયા તમને હાઇલાઇટ આપી દીધી છે, કઈ રીતના લખવાનું છે તે. એમના પછી વિકલ્પવાળા પ્રશ્ન છે. પહેલાની અંદર આવશે રતાંધણાપણું, બીજાની અંદર આવશે
બેરી અથવા તો ગોઈટર. ત્રીજાની અંદર આવશે વિટામિન ડી. ચોથાની અંદર આવશે કેલ્શિયમની ગોળી. પાંચમાની અંદર આવશે એમોનિયા. છઠ્ઠાની અંદર આવશે વિટામિનની ગોળીઓ. એમના પછી જોડકા આપેલા છે. પહેલાની સામે ડી રતનપડું, બીજાની સામે સી સુક્તાન, ત્રીજાની સામે એ એનિમિયા અને ચોથાની સામે બી ગોઈટર. ત્યારબાદ વર્ગીકરણ પ્રકારના પ્રશ્ન છે. બરાબર, વિટામિનના સ્ત્રોત અને ક્ષારના સ્ત્રોત, કુદરતી પૂરક અને કૃત્રિમ પૂરક, વિટામિનની ઉણપથી થતા રોગ અને ક્ષારની ઉણપથી થતા રોગ. એમના પછી ટૂંક જવાબી પ્રશ્ન છે. દરેકના સોલ્યુશન આપેલા છે, તમારે જોઈ લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. એમના પછી દરેક પ્રશ્નના સોલ્યુશન આપેલા જ છે, તમારે જોતું જવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. માગ્યા મુજબ જવાબ આપો. વિટામિન એ અને વિટામિન સી તૂટીજન્ય રોગો. રુદ્રાક્ષ આપણા ખોરાકને આવશ્યક ઘટક છે, સમજાવો. બરાબર, તો અહીંયા તમારું આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા દરેક વિષયના વિડીયો મળતા રહે. થેન્ક યુ.